જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો જો ફ્રેન્ડ્સ, આજે આપણે ભીંડીનું શાક બનાવીશું. તો ભીંડી ધોઈ લૂછી કપડાથી અને સમારી લીધી છે. અને આ છે વઘારમાંથી મીઠો લીમડો છે. અને આપણે આજે ચણાના લોટવાળું શાક બનાવીશું. તો અહીંયા બેસન લઈ લીધો છે. અને આ છે સૂકા મસાલા અને લસણની પેસ્ટ તૈયાર કરી લીધી છે. ગેસ ઉપર તપેલી મૂકી દીધી છે તપવા. રાઈ જીરું, ચટકે એટલે આપણે હિંગ નાખીશું. તો રાઈ જીરું કકડી ગયા છે. હવે આપણે નાખીશું હિંગ, મીઠો લીમડો અને ભીંડી નાખી દઈશું. ભીંડીને આપણે દાળ બાળવાની છે. તેને તેલમાં આપણે બરાબર ચડવા દઈશું. ત્યારબાદ બાકીની પ્રોસેસ કરીશું. આપણે જોઈ લઈશું કે ભીંડાની લાળ બળી ગઈ છે કે નહીં. તો જો ફ્રેન્ડ્સ, સરસ અહીંયા લાળ બળી ગઈ છે. અને હવે આપણે નાખીશું લસણની પેસ્ટ. તેને આપણે સાંતળી લઈશું. તેને પણ આપણે થોડી વાર ચડવા દઈશું. થોડી વાર ચડાવવાથી લસણમાં કચાશ નીકળી જાય. જો લસણ કાચું રહી જાય તો ટેસ્ટ પણ સરસ ના આવે. થોડી વાર આપણે આ રીતે આપણે તેને હલાવતા રહીશું. જો આ રીતે આપણે લોટનું ગોળું કરી લીધું છે બેસનના લોટનું. અને હવે તેમાં આપણે મસાલા એડ કરીશું. જરૂર પ્રમાણે હળદર, સૂકા ધાણા પાવડર અને લાલ મરચું પાવડર બધીને સારી રીતે મિક્સ કરી લઈશું. થોડું પાણી નાખીશું અને બરાબર લોટ ભેગું આપણે આવી રીતે મિક્સ કરી લઈશું. ગાંઠા ન રહે તે રીતે આપણે સરસ મિક્સ કરી લેવાનું છે. અને આની અંદર આપણે થોડી ખાંડ પણ નાખી દઈશું. અને એક લીંબુ લઈ લીધું છે. તો લીંબુનો રસ પણ આની સાથે જ આપણે નાખી દઈશું. તેને બરાબર મિક્સ કરી લઈશું. જોઈ લઈશું કે લસણ પેસ્ટ બરાબર સાંકળાઈ ગઈ છે. મસ્ત સુગંધ આવી રહી છે. તો હવે આપણે આ તૈયાર કરી દીધું છે જે લોટ મસાલાવાળું. તો તેને આપણે શાકમાં નાખી દઈશું. હવે આપણે તેને બરાબર મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ ધીમી કરી નાખશું.
રીતે આપણે તેને હલાવતા રહેવાનું છે, જેથી કરીને લોટ છે, લોટને મસાલાથી સરસ તે મિક્સ થઈ જાય અને ચડી પણ જાય. જોઈ લઈશું તો જો સરસ મજાનું શાક ચણાના લોટવાળું બનીને તૈયાર થઈ ગયું છે. બસ રેગ્યુલર મસાલાથી જ આપણે બનાવ્યું છે. તો ફ્રેન્ડ્સ છે ને ઇઝી એકદમ બનાવું, તમે પણ આ રીતે બનાવજો. આ રીતે શાક બનાવવાથી શાકનો ખૂબ ટેસ્ટ 100 ગણો વધી જાય છે. તમે પણ આ બનાવજો, સાવ ઇઝીલી છે બનાવવું અને ટેસ્ટ બહુ સરસ આવે છે. તો ફ્રેન્ડ્સ આશા કરું છું કે તમને મારી રેસીપી પસંદ આવી હશે. તો પ્લીઝ મારી ચેનલમાં નવા હો તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મારા દરરોજ વિડીયો જોવે છે, સબસ્ક્રાઈબ છે તે પણ લાઇક કરતા રહેજો, જેથી કરીને અમારું આગળ સારા વિડીયો બનાવવાનું મન થાય. તો તમારો સપોર્ટ પણ બન્યો રહે. તો આભાર.